પૃથ્વી પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ. વૈજ્ઞાનિકોએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે એક વિશાળ એસ્ટ્રોઇડ આપણી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. ચિંતાની વાત એ છે કે આ પરેશાની એટલી બધી વિકટ છે કે તેને પહોંચી વળવા માટે નાસા, ઇસરો અને યુરોપના વૈજ્ઞાનિકો એક સાથે મળી અને કામ કરી રહ્યા છે. આ વિકરાળ અને વિશાળ એસ્ટ્રોઇડ ધરતીની ખૂબ નજીકથી પસાર થશે કે જે પૃથ્વી સાથે ટકરાય તેવી પણ શક્યતા છે. આ દ્રશ્ય અનેક દેશના લોકો પણ જોઈ શકશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 13 એપ્રિલ 2029ના રોજ 99942 અપોફિસ પૃથ્વીથી ખૂબ નજીકથી પસાર થશે અને તે સમયે આપણી પૃથ્વીની સપાટીથી તેનું અંતર માત્ર 32,000 કિલોમીટરથી પણ ઓછું હશે. ભવિષ્યમાં થનારી આ ઘટનાએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. જો કે એસ્ટ્રોઇડ એ ગ્રહોની સરખામણીમાં ખૂબ નાના હોય છે અને તેનો આકાર અનિયમિત હોય છે. અનેકવાર તેઓ પૃથ્વીની નજીક આવી જાય છે. આ એસ્ટ્રોઇડનો આકાર લગભગ 375 મીટર પહોળો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં રાત્રે નરી આંખે પણ જોઈ શકાશે. ફોર મોર વિડીયોઝ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.